દોસ્તો આજે આપણે વાત કરીશું મારું બોર્ડ કેવું ગયું એના વિશે અને મારું વેકેશન કેવું ચાલી રહ્યું છે એના વિશે। તો આ મારો મિત્ર છે, એ મને કેટલાક સવાલો પૂછશે અને હું એના આન્સર આપીશ। તો ચાલુ કરીએ આપણે આજનો પોડકાસ્ટ। સગા સંબંધીઓને પાડોશો વિશે તમે શું કહેવા માંગો છો? સગા સંબંધીઓ એટલે તો 5 સ્ટાર સગા સંબંધીઓ, જે કાકા માસી આખા વર્ષ દરમિયાન ફોન નથી આવે ને, એ રિઝલ્ટના દિવસે સવારે પહેલો ફોન કરશે અને પૂછશે, બેટા તારું કેવું રિઝલ્ટ આવ્યું, શું રિઝલ્ટ આવ્યું, અમારે તો આને આટલા આવ્યા છે। અને પાડોશીઓ તો સરખામણી કરવા માટે, પાડોશી કહેશે શર્માજીના છોકરાને 90% આવ્યા છે અને આપણે કેટલા 60 70 જ બસ। અલ્યા ભાઈ પણ તમે તમારું કરો ને। વેકેશનમાં તમારો શું પ્લાન છે? વેકેશનનો પરીક્ષા આપવા બેઠા હતા ને ત્યારે ઘણા વિચાર આવતા હતા કે ગોવા જઈશું, પબજી રમીશું, હરીશું ફરીશું, મને મોજ મસ્તી કરીશું ભાઈબંધો જોડે। પણ વાસ્તવિકતા તો એ જ છે કે ઘરની સાફ સફાઈ કરવામાં, કરિયાણું લાવવામાં, ડેરીએથી દૂધ લાવવામાં, માળીએથી ગોદડા ઉતારવામાં અને કામમાં જ વેકેશન થાય છે। સ્ટ્રીમ સિલેક્શન વિશે તમારી શું ઈચ્છા છે? સ્ટ્રીમ સિલેક્શન વિશે તો પપ્પા કહે છે સાયન્સ લેજે, મમ્મી કે આર્ટ્સ લેજે, પણ મને તો હજી બાયોલોજી અને ભૂગોળમાં ખબર જ નથી પડતી। તો હવે તો આપણું તો ફિક્સ જ છે, ભાઈબંધ કોમર્સ લેવાનો છે એટલે આપણે કોમર્સ જ લેવાના છે। ભાઈબંધની પહેલા ડિગ્રી પછી। 10માના બોર્ડ વિશે શું કહેવા માંગો છો? જ્યારે 10માનું બોર્ડ ચાલુ થયું અને પરીક્ષા નજીક આવી ત્યારે લોકો કહેતા હતા કે બેટા ભણી લે, 10મું છે પછી તો જલસા જ છે। પણ હવે ખબર પડી કે જે અસલી મજા છે, અસલી મજા નહીં, પણ હવે ખબર પડી કે હજી એ જલસા ગોત્યા પણ હજી મળ્યા નથી। પછી ખબર પડી કે આ તો હજી ટ્રેલર હતું, પિક્ચર તો હજી બાકી છે 11-12માં। તો દોસ્તો આવું મારું જઈ રહ્યું છે વેકેશન। શું તમારું પણ આવું જઈ રહ્યું છે? તો કોમેન્ટ કરી દો યસ। મળીએ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।